હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આરતીઝ હોમ કિચન. આજે આપણે બનાવીશું મસાલા સિંગ. મસાલા સિંગ ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે અને માર્કેટ કરતાં એકદમ સસ્તી અને ચોખ્ખી મસાલા સિંગ ઘરે બનાવવી ખૂબ જ આસાન છે. આ મસાલા સિંગને તમે ભેળ કે દાબેલીમાં યુઝ કરી શકો છો અથવા તો તમે સ્ટાર્ટર તરીકે પણ યુઝ કરી શકો છો. સાંજે હલકી ફૂલકી ભૂખ લાગે ત્યારે આ મસાલા સિંગ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો મસાલા સિંગ બનાવવાનું શરૂ કરી દઈએ. જો રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો. નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે બેલ આઇકનને જરૂરથી દબાવજો. તો ચાલો રેસીપી શરૂ કરી દઈએ. મસાલા સિંગ બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી સિંગદાણા લીધા છે. તમે આની જગ્યાએ ખારી સિંગ પણ લઈ શકો છો, પણ તમારા ઘરમાં સિંગદાણા અવેલેબલ હોય તો સિંગદાણામાંથી પણ બનાવી શકો છો. હવે આ જે સિંગદાણા છે એને આપણે શેકવાના છે. તો હવે ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે સિંગદાણાને શેકી લેવાના. તો સારી રીતે આપણે તેને આ રીતે હલાવતા હલાવતા એકદમ સરસ શેકી લેવાના છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. તો તમે જોઈ શકો છો આપણો આ દાણા થોડા થોડા ફૂટવા માંડ્યા છે, એટલે આપણા સિંગદાણા એકદમ સરસ શેકાઈ ગયા છે. હવે આપણે થોડી વાર માટે હલાવી ગેસની ફ્લેમ મેં અહીંયા બંધ કરી દીધી છે. થોડી વાર માટે હલાવશું અને તેને 10 થી 15 મિનિટ માટે ઠંડા થવા માટે રાખી દઈએ અને તેના બધા જ ફોતરા આપણે કાઢી લઈશું. તો હવે આપણે તેને પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ અને તેને ઠંડા થવા માટે રાખી દઈએ. હવે આપણા સિંગદાણા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે અને બધા જ ફોતરાને મેં કાઢી લીધા છે. તો આ રીતે આપણે એકદમ સરસ બધા ફોતરા ઉખેડી લેવાના છે અને તેને સિંગદાણાને 2 ભાગમાં આપણે અલગ કરી લેવાના છે. હવે આ બધા જ ફોતરાને કાઢી લઈશ. તો એકદમ સરસ બધા ફોતરા નીકળી ગયા છે. તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા સિંગદાણા શેકાણા છે, એકદમ તે દાજ્યા પણ નથી. તો હવે આપણે તેનો વઘાર કરીશું. તો એના માટે મેં 2 થી 3 ચમચી જેટલું તેલ આપણે ગરમ થવા માટે રાખી દઈએ અને હવે આપણે તેમાં થોડી હિંગ એડ કરીશું. ત્યારબાદ હવે આપણે તેમાં સિંગદાણા એડ કરી દેવાના અને થોડું આ રીતે તેલમાં તેને હલાવી લેવાના અને બરાબર મિક્સ કરી લેવાના, જેથી કરીને આપણે મસાલા એડ કરીએ તો તેમાં એકદમ સારી રીતે ચોટી જાય. થોડું હલાવ્યા બાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક, 1/2 ટીસ્પૂન હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી સંચર પાવડર, 1/2 ચમચી આમચૂર પાવડર, 1/2 ચમચી શુગર પાવડર એડ કરી અને આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના. અને આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સારી રીતે બધા જ મસાલાને મિક્સ કરી લેવાના છે. એકદમ ફટાફટ આ મસાલા સિંગ બની જાય છે અને એકદમ ચોખ્ખી પણ બને છે. આપણે ઘરે જ બનાવીએ છીએ તો હાઇજેનિક રીતે બધી જ વસ્તુ બનાવતા હોય છે. હજી આપણે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું. મેં બધા જ મસાલા અહીંયા મારા ટેસ્ટ પ્રમાણે એડ કર્યા છે. થોડી વાર માટે આપણે એને સારી રીતે મિક્સ કરી અને હવે આપણે તેને 10 થી 15 મિનિટ માટે તેને ઠંડુ થવા માટે રાખી દેવાનું. 10 થી 15 મિનિટમાં આપણી મસાલા સિંગ ખૂબ જ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે. અહીંયા આપણી આ મસાલા સિંગ ખાવા માટે બિલકુલ તૈયાર છે. આ સિંગને તમે એરટાઇટ ડબ્બામાં ભરી 15 થી 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. સિંગને કંઈ જ નહીં થાય. જો તમે આ રીતે મસાલા સિંગ ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમારા ટેસ્ટ પ્રમાણે તમે મસાલા વધારે કે ઓછા પણ કરી શકશો. ખૂબ જ સરસ મસાલા સિંગ ઘરે જ બનાવી શકાય છે. તમારી સિંગ કેવી બને છે એ કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરજો અને શેર કરજો. આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.